જો કોઈ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવાનો હોય પરંતુ ગુણાકાર કર્યા વગર જવાબ આવી શકશે તો હા. કઈ રીતના? આ બાજુ ધ્યાન આપજો. જ્યારે કોઈ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો હોય તો આ બાજુ આપણે લીધી છે એકી સંખ્યા અને આ બાજુની છે બેકી સંખ્યા. આપણે કરશું ગુણાકાર. જ્યારે પહેલા એકી સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો હોય તો સૌપ્રથમ પહેલા 1 માઈનસ કરી દેશું. 7 માંથી 1 જાય તો 6. 6 ના અડધા કેટલા થાય? તો લખશું આપણે 3 અને પાછળ મૂકશું આપણે 5. તો 7 પંચા 35. એ જ રીતના 19 ગુણ્યા 5 કરવા હોય તો 19 માંથી પહેલા 1 માઈનસ કરશું એટલે કે 18. 18 ના અડધા કેટલા થાય? 9 અને પાછળ મૂકશું આપણે 5 એટલે 19 ગુણ્યા 5 કરશું તો જવાબ આવશે 95. 81 ગુણ્યા 5 કરવા હોય તો પહેલા 1 માઈનસ કરશું 81 માંથી એટલે કે 80. 80 ના અડધા કેટલા થાય? 40 અને પાછળ આપણે મૂકશું 5 એટલે કે 81 ગુણ્યા 5 કરશું તો જવાબ આવશે 405. આ બાજુ જોઈએ બેકી સંખ્યા તો 8 ગુણ્યા 5 તો 8 ના અડધા કરશું ડાયરેક્ટ. 8 ના અડધા કેટલા થાય? 4 અને પાછળ અહીં મૂકશું 0. જો એકી સંખ્યા હોય તો પાછળ 5 મુકાય અને બેકી સંખ્યા હોય તો પાછળ 0 મુકાય. એ જ રીતના 44 ગુણ્યા 5 કરવા હોય તો 44 ના અડધા કેટલા થાય? 22 અને પાછળ મૂકશું આપણે 0 એટલે કે 44 ગુણ્યા 5 કરશો તો જવાબ આવશે 220. એ જ રીતના 106 ગુણ્યા 5 કરવા હોય તો 106 ના અડધા કેટલા થાય? 53 અને પાછળ મૂકશું આપણે 0 એટલે કે 106 ગુણ્યા 5 કરશો તો જવાબ આવશે 530. તો કમેન્ટમાં 33 ગુણ્યા 5 અને 36 ગુણ્યા 5 નો જવાબ આપો.